Hello friends, welcome to online lecture series. Today we start a new chapter of your BSc semester 3 unit number 2 aryl halide. Okay, so BSc semester 3 માં ટોટલ 5 યુનિટ છે. એમાં યુનિટ નંબર 2 માં ટોટલ 2 ચેપ્ટર છે. એક છે કેમેસ્ટ્રી ઓફ લેન્થેનાઇડ એલિમેન્ટ્સ અને સેકન્ડ વન છે એરાઇલ હેલાઇડ. ઓકે, સો આજે સ્ટાર્ટ કરી છે એરાઇલ હેલાઇડ ઓર્ગેનિકનો એક ચેપ્ટર છે. રેડી? યુનિટ નંબર 2 માં ટોટલ 2 ચેપ્ટર છે. એક લેન્થેનાઇડ સિરીઝના જે તે એલિમેન્ટ છે એનું ઇનઓર્ગેનિકનો ચેપ્ટર છે અને આ યુનિટ નંબર 2 માં જ ટોટલ બીજા ચેપ્ટર છે એરાઇલ હેલાઇડ. ઓકે, સો ઓર્ગેનિક કન્ટેનિંગ સિમ્પલ ચેપ્ટર છે. આઈ થિંક નાનામાં નાનું તમારે બીએસસી સેમેસ્ટર 3 માં. ઓકે, બેઝિક છે, એમાં કંઈ નથી. સિમ્પલ એરાઇલ હેલાઇડની ડેફિનેશન છે, ત્યાર પછી એની પ્રિપરેશન છે, ત્યાર પછી એની એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે, ત્યાર પછી અધર રિએક્શન છે 2-3 અને લાસ્ટમાં એની રિએક્ટિવિટી છે. રેડી? તો ભાઈ સિલેબસમાં સૌથી નાનામાં નાનું ચેપ્ટર તમારું છે એરાઇલ હેલાઇડ. ઓકે, સો ફર્સ્ટ વોટ ડુ યુ મીન બાય એરાઇલ? એરાઇલનો મતલબ શું થાય? તો એવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ કે જેમાં બેન્ઝીન રિંગ હોય. શું હોય? એવા એરોમેટિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ કે જેમાં બેન્ઝીન રિંગ હોય એને સિમ્પલી આપણે એરાઇલ કહીએ. હેલાઇડ મીન્સ હેલોજન. હેલાઇડ મીન્સ હેલોજન. ઇટ મીન્સ X ઇઝ ઇક્વલ ટુ હેલોજનને X વડે દર્શાવાય. ફ્લોરિન હોય, ક્લોરિન હોય, બ્રોમિન હોય કે પછી આયોડિન હોય, આ બધા હેલોજન કહેવાય. રેડી? ને એરાઇલનો મતલબ શું થાય? ભાઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કન્ટેનિંગ બેન્ઝીન રિંગ. રેડી? હવે એક જ બેન્ઝીન રિંગ હોઈ શકે, એકથી વધારે પણ હોઈ શકે. એના પાસે પાછું કેરેક્ટરિસ્ટિક કેવી હોવી જોઈએ? એરોમેટિક હોવો જોઈએ. રેડી? એ બેન્ઝીન રિંગ કન્ટેનિંગ એરોમેટિક કમ્પાઉન્ડ છે એને એરાઇલ સમૂહ કહેવાય ને શોર્ટલી AR વડે દર્શાવાય. કેના વડે? AR. હેલોજનને X વડે. ઓકે, સો એરાઇલ હેલાઇડને આપણે કેના વડે દર્શાવશું? ARX. AR મીન્સ એરાઇલ, X મતલબ હેલોજન. ઓકે, સો ફર્સ્ટ વન એની ડેફિનેશન આપી. એરાઇલ હેલાઇડ્સ આર ધોઝ કમ્પાઉન્ડ કન્ટેનિંગ હેલોજન એટમ ડાયરેક્ટલી ટુ એરોમેટિક રિંગ. રેડી? એરોમેટિક રિંગને ડાયરેક્ટલી અટેચ કોણ હશે? હેલોજન. જનરલ ફોર્મ્યુલાની ARX. AR મીન્સ એરોમેટિક કમ્પાઉન્ડ, એરોમેટિક રિંગ, X મીન્સ હેલોજન. ઓકે, સો ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે. ફર્સ્ટ બેન્ઝીન વાયરે ડાયરેક્ટલી કનેક્ટેડ BR હોય તો આપણે એને શું કહીએ છીએ? બ્રોમોબેન્ઝીન કહેવાય. આનું નામ શું થાય છે? બ્રોમોબેન્ઝીન. ઓકે, સો બ્રોમોબેન્ઝીન છે એક પ્રકારનું કેવું કમ્પાઉન્ડ છે? એરોમેટિક હેલોજન કમ્પાઉન્ડ છે. હેલોજન કમ્પાઉન્ડ કન્ટેનિંગ એરોમેટિક રિંગ. ઇટ મીન્સ આપણે એને સિમ્પલી શું કહેશું? એરાઇલ હેલાઇડ. ઓકે, સેમ એઝ ક્લોરોબેન્ઝીન છે, આયોડોબેન્ઝીન છે, ફ્લોરોબેન્ઝીન છે. આ બધાય કમ્પાઉન્ડ છે જેમાં બેન્ઝીનની રિંગ છે અને ભેગું શું છે એની અંદર? ડાયરેક્ટલી અટેચ્ડ. ડાયરેક્ટલી અટેચ્ડ હોવું જોઈએ. ભાઈ આ હેલોજન છે એ ક્યાં અટેચ હોવો જોઈએ? ડાયરેક્ટલી બેન્ઝીનના કાર્બનને અટેચ્ડ હશે તો જ આને આપણે કહેશું એરાઇલ હેલાઇડ. ઓકે, સો ભાઈ બેઝિક ડેફિનેશન જોઈ લઈએ. એરાઇલ હેલાઇડ આર ધોઝ કમ્પાઉન્ડ કન્ટેનિંગ હેલોજન એટમ ડાયરેક્ટલી ટુ એરોમેટિક રિંગ. ક્યાં અટેચ હશે? ડાયરેક્ટલી ટુ એરોમેટિક રિંગ. બેન્ઝીનની એરોમેટિક રિંગને ડાયરેક્ટલી બેન્ઝીનની એરોમેટિક રિંગના કાર્બનને ડાયરેક્ટલી અટેચ્ડ જો હેલોજન આઇટમ હોય તો આપણે એને કહેશું એરાઇલ હેલાઇડ. ઓકે, સો એની જનરલ ફોર્મ્યુલા શું થશે? AR મીન્સ એરાઇલ, X મીન્સ હેલોજન. X મીન્સ ફ્લોરિન પણ હોઈ શકે, ક્લોરિન પણ હોઈ શકે, બ્રોમિન ને આયોડિન. રેડી? ચલો હવે એની પ્રિપરેશન જોઈએ. આ પ્રિપરેશન તો આઈ થિંક તમે સેમેસ્ટર 2 માં જોઈ ગયા. એના માટે સિમ્પલી તમારે મિકેનિઝમ સાથે હેલોજિનેશન આવતું. 3 સ્ટેપમાંની મિકેનિઝમ હતી. રેડી? સો અહીં પ્રિપરેશનમાં તમારે ખાલી સિમ્પલી રિએક્શન કન્ડિશન યાદ રાખવાની છે. પહેલું તો પ્રિપરેશનમાં 2 મેથડ જ આવશે તમારે. એક તો હેલોજિનેશન ઓફ બેન્ઝીન. ઇટ મીન્સ બેન્ઝીનનું હેલોજિનેશન કરશો તો ડાયરેક્ટલી એરાઇલ હેલાઇડ મળશે. અને સેકન્ડ વન છે ફ્રોમ ડાયઝોનિયમ સોલ્ટ. કેનાથી? ફ્રોમ ડાયઝોનિયમ સોલ્ટ. આ 2 જ રિએક્શન છે તમારા સિલેબસમાં એરાઇલ હેલાઇડને પ્રિપેર કરવા માટે. એમાં પહેલું જોઈએ આપણે હેલોજિનેશન. એ હેલોજિનેશનનો મતલબ શું થાય? ભાઈ બેન્ઝીન રિંગમાં કોઈ તમે હેલોજન એન્ટર કરો, અટેચ કરો તો એના એ રિએક્શનને આપણે શું કહેશું? હેલોજિનેશન ઓફ બેન્ઝીન. રેડી? હેલોજિનેશન એટલે શું? ભાઈ સિમ્પલી હેલોજન એન્ટર થાય બેન્ઝીન રિંગમાં. રેડી? ચાલો હવે પેલું છે હેલોજિનેશન ઓફ બેન્ઝીન. એટલે મીન્સ પહેલાં તો બેન્ઝીન રિંગ છે એની કેની સાથે પ્રક્રિયા કરવામાં આવે? ભાઈ ડાયહેલો કમ્પાઉન્ડ સાથે. ડાયહેલોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ લાઈક ક્લોરિન Cl2 પણ હોઈ શકે, Br2 પણ હોઈ શકે. રેડી? ચાલો આ 2 જે રિએક્ટન્ટ છે. હવે આની એસિડિક કન્ડિશન સ્લાઇટલી એવી લેવિસ એસિડની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ છીએ. આ તમારે સેમ 2 માં આવી જ ગયું વિથ મિકેનિઝમ. 3 સ્ટેપમાંની મિકેનિઝમ હતી. પહેલું સ્ટેપ હતું ફોર્મેશન ઓફ ઇલેક્ટ્રોફાઇલ. પહેલું સ્ટેપ શું હતું?
formation of electrophile. Second step होતું है attack of benzene ring on electrophile. Attack of electrophile on benzene ring. લાસ્ટમાં તો ડિપ્રોટોનેશન, ઇટ મીન્સ પ્રોટોન અહીંયાથી રિમૂવ થતો. તો અહીં મિકેનિઝમ કંઈક દર્શાવવાની કંઈ ખાસ જરૂર નથી. સિમ્પલી આપણે આ સેમ ટુમાં મિકેનિઝમ જોઈ ગયા. રેડી? તો ભાઈ સિમ્પલી હેલોજિનેશન કરશું એનું બેન્ઝિન રિંગનું, લાઈક એસ બેન્ઝિન આ લીધું, હવે મેં ક્લોરિન લીધું હોય, Cl2 લીધું હોય, તો પછી સિમ્પલી લેવિસ એસિડનું AlCl3 વાપરીશ. કેવું વાપરીશ? એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ. ઓકે, સો મને અહીંયા શું મળશે? ક્લોરોબેન્ઝિન મેં યુઝ કર્યું હોય, ઇટ મીન્સ Cl2 યુઝ કર્યું હશે, બેન્ઝિન પ્લસ Cl2, ઇટ મીન્સ અહીંયા પ્રોડક્ટ શું મળશે મને? એક્સની જગ્યાએ Cl ને HX, એક્સની જગ્યાએ પાછું શું મળશે? Cl. ઇટ મીન્સ ફર્સ્ટ મેં આ રિએક્શન કર્યું છે ભાઈ બેન્ઝિનની કેની સાથે પ્રક્રિયા કરી છે? ડાયક્લોરિન સાથે, ઇન ધી પ્રેઝન્સ ઓફ AlCl3. AlCl3નું પૂરું નામ થશે એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ. અને એમાં ક્લોરિનની જે એલ્યુમિનિયમની જે છે p ઓર્બિટલ વેકન્ટ હોય, ઇટ મીન્સ એની પાસે સ્લાઇટલી એસિડિક કરેક્ટર હશે. આને લુઈસ એસિડ કહીએ આપણે. ચાલો, તો સિમ્પલી શું મળશે અહીંયા? ક્લોરોબેન્ઝિન પ્લસ HCl. ઓકે, સો અહીં ક્લોરોબેન્ઝિન બન્યું, એમાં શું હશે? એક તો એરોમેટિક રિંગ છે પ્લસ એક Cl, ઇટ મીન્સ હેલોજન છે. તો આપણે આને કેમાં કાઉન્ટ કરશું? એરાઇલ હેલાઇડમાં. ઓકે, સપોઝ મેં Br2 લીધું હોય, ઇન કેસ રિએક્ટન્ટ Cl2ની જગ્યાએ જો Br2 લીધું હોય, ઇટ મીન્સ અહીંયા હું બીજો એક લેવિસ એસિડ લઉં છું FeBr3. તો અહીંયા લાસ્ટમાં મને પ્રોડક્ટ શું મળશે? બ્રોમોબેન્ઝિન પ્લસ HBr. ઓકે, સો આ જે સિમ્પલી હેલોજિનેશન છે એનું બેન્ઝિનનું ઇન ધ પ્રેઝન્સ ઓફ લેવિસ એસિડ. ઓકે, આ રિએક્શન 12થી તમે જોતા જાઓ છો, હેલોજિનેશન 12થી તમારે આવતું જ જાય છે. રેડી? સિમ્પલી એમાં 3 સ્ટેપની મિકેનિઝમ હોય, અહીં મિકેનિઝમ દર્શાવવાની કંઈ ખાસ જરૂર નથી. સેકન્ડ છે ફ્રોમ ડાયઝોનિયમ સોલ્ટ. હવે જો આમાં હેલોજિનેશન જ પાછું આયોડિનેશન જોઈ. આયોડિનેશન કરવું હશે તમારે બેન્ઝિનનું, તો કંઈ સ્પેશિયલ તમારે રિએક્શન કન્ડિશન સેટઅપ કરવી પડશે. ઇટ મીન્સ આયોડિનેશન ઓફ બેન્ઝિન રિક્વાયર્સ એસિડિક કન્ડિશન. આ એસિડિક કન્ડિશન હશે. લેવિસ એસિડ કેવું છે ભાઈ? સ્લાઇટલી એસિડિક કરેક્ટર હોય એની પાસે. રેડી? હવે આમાં શું હશે? આયોડિનેશન ઓફ બેન્ઝિન રિક્વાયર્સ એસિડિક કન્ડિશન. એસિડિક કન્ડિશન અહીં રિક્વાયર્ડ થશે. ઇટ મીન્સ તમારે જરૂર એસિડિક કન્ડિશન આપશો તો જ આ રિએક્શન આગળ પ્રોસીડ થશે. ચાલો, હવે બેન્ઝિનનું આયોડિનેશનમાં મીન્સ શું? આયોડિન એન્ટર થાય. ચાલો, બેન્ઝિનની રિએક્શન કેની સાથે છે? આયોડિન સાથે, ઇન ધી પ્રેઝન્સ ઓફ HNO3, ઇટ મીન્સ નાઇટ્રિક એસિડ. તો અહીંયા પ્યોર એસિડિક કન્ડિશનમાં જ રિએક્શન આગળ પ્રોસીડ થશે. ભાઈ લાસ્ટમાં પ્રોડક્ટ શું મળશે? જો અહીંથી એક H નીકળશે, બેન્ઝિનમાં C6H6 હોય એનું મોલિક્યુલર ફોર્મ્યુલા, અહીંથી એક H રિપ્લેસ થાય, અહીંયા I આવી જાય, I અટેચ થઈ જાય. રેડી? એક પ્રકારનું સબસ્ટિટ્યુશન રિએક્શન જ છે. I જે છે અહીંયા અટેચ થશે અને અહીંથી એક H છે I2 હશે, આ ફોર્મમાં હશે, આ એક અહીંયા અટેચ થશે અને અહીંયા જે H રિપ્લેસ થાય છે એ બીજા I સાથે HI બનાવી નાખશે, હાઇડ્રોઆઇડિક એસિડ. ઓકે, સો આ પ્રોડક્ટ મળશે અને આપણે શું કહેશું? આયોડોબેન્ઝિન. રેડી? ભાઈ આયોડિનેશન કરવું હશે તો સ્પેશિયલી તમારે શું એસિડિક કન્ડિશન સેટઅપ કરવી પડશે. એવી રીતે સિમ્પલ જે નાઇટ્રોબેન્ઝિન તો તમે યુઝ કર્યું હોય, ઇટ મીન્સ શરૂઆતમાં જ રિએક્ટન્ટ બેન્ઝિનની જગ્યાએ શું લીધું છે? નાઇટ્રોબેન્ઝિનનું તમે ક્લોરિનેશન કરો છો. ભાઈ ખબર છે આપણે NO2 ગ્રુપ છે એ કેવું છે ભાઈ? ઇલેક્ટ્રોન ડોનેટિંગ કહેવાય કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ કહેવાય કે પછી ઇલેક્ટ્રોન એસેપ્ટર? ઇટ મીન્સ આ ઓર્થોપેરા ડાયરેક્ટર છે કે પછી મેટા ડાયરેક્ટર? ભાઈ આની -IR હોય, ઇટ મીન્સ આ ઇલેક્ટ્રોન બેન્ઝિનની પાઈ ડેન્સિટી છે એ શું કરશે? ડિક્રીઝ કરશે. ઇટ મીન્સ આ મેટા ડાયરેક્ટર છે. મેટા ડાયરેક્ટર છે, ઇટ મીન્સ નવો જે ક્લોરિન આવશે Cl2માંથી એ કઈ પ્લેસ પર આવશે? આ મેટા પોઝિશન ઉપર. NO2ની સાપેક્ષે કઈ પોઝિશન ઉપર આવશે? NO2 મેટા પોઝિશન ઉપર આવશે, બીકોઝ આ છે ઇલેક્ટ્રોન એસેપ્ટર, ઇટ મીન્સ બેન્ઝિનની પાઈ ડેન્સિટી શું કરશે? ડિક્રીઝ કરશે. -R ગ્રુપ છે, ઇટ મીન્સ મેટા ડાયરેક્ટર છે. તો નવો આવતો જે એટમ હશે એ ક્યાં જોડ થશે? આની મેટા પોઝિશન ઉપર. અને ઓર્થો કહેશું અને મેટા અહીંયા પેરા. રેડી? તો અહીંયા મેટા શું મળશે? મેટા ક્લોરો નાઇટ્રોબેન્ઝિન મળશે. રેડી? તો ભાઈ સિમ્પલી નાઇટ્રોબેન્ઝિનનો જો તમે ક્લોરિનેશન કરશો તો મેટા પોઝિશન ઉપર શું લાગી જશે?
હાઇડ્રોજન એટમ, ઇટ મીન્સ ક્લોરીન. હવે અહીંયા CHO લીધું હોય, બેન્ઝાલ્ડિહાઇડ લીધું હોય તો એનું પણ માઇનસ R હોય, ઇટ મીન્સ અહીંયા પણ શું મેટા. એ ફિનોલ કેવું લીધું હશે તમે તો અહીંયા પ્લસ R હશે, તે ઓર્થો પેરા ડાયરેક્ટર હોય. રેડી? તો ઇટ મીન્સ ઓર્થો ને પેરા પોઝિશન ઉપર ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન અથવા જે તે હેલોજિનેશન થશે. ઇટ મીન્સ એ સિમ્પલી આ 11-12 થી આપણે જોતા જ આવે છે હેલોજિનેશન. એમાં રિએક્શનમાં તમારે મિકેનિઝમ દર્શાવવાની કાંઈ જરૂર નથી, કઈ રિએક્શન કન્ડિશન યાદ રાખો. બીજું છે ફ્રોમ ડાયઝોનિયમ સોલ્ટ. આ 12માં તમારે આવી ગઈ છે ભાઈ. ડાયઝોનિયમ સોલ્ટ મીન્સ શું ભાઈ? ડાયએઝો, એઝો મીન્સ નાઇટ્રોજન ડબલ વન નાઇટ્રોજન. આ કમ્પાઉન્ડને આપણે એઝો કહી. રેડી? તો સિમ્પલી અહીંયા શું છે, ડાયઝોનિયમ સોલ્ટ જે બનશે, સોલ્ટ મીન્સ એક તો એમાં પોઝિટિવ આયન, કોઈ પણ સોલ્ટ હોય એમાં એક પોઝિટિવ પાર્ટ હોય ને એક શું હોય નેગેટિવ પાર્ટ. અહીં બેન્ઝીન સાથે નાઇટ્રોજનમાં નાઇટ્રોજન છે એ ટ્રિપલ બંધ સાથે નાઇટ્રોજન. હવે જો આ નાઇટ્રોજનની વેલેન્સી કેટલી થઈ ગઈ? 1 2 3 ને 4. ઇટ મીન્સ નાઇટ્રોજનની વેલેન્સી 3 હોય પણ અહીંયા વધી ગઈ. ઇટ મીન્સ અહીં કયો ચાર્જ આવશે? પોઝિટિવ. અને Cl માઇનસ એઝ આ બે અલગ છે, એ ભેગું સ્ટ્રક્ચર ના હોય. આ પોઝિટિવ પાર્ટ છે, આ નેગેટિવ પાર્ટ છે. રેડી? આને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. શું? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ચાલો આની રિએક્શન કેની સાથે કરશું? Cu2Cl2. ઇટ મીન્સ જો કોપર જે +1 ફોર્મમાં પણ પોસિબલ છે ને +2 ફોર્મમાં પણ પોસિબલ હોય. ઇટ મીન્સ અહીં જે Cu2 લીધા છે, ઇટ મીન્સ Cl ઉપર -1 ચાર્જ હોય, ઓવરઓલ અહીંયા -2 ચાર્જ થયો તો અહીંયા +2 થવો જોઈએ. ઇટ મીન્સ Cu અહીંયા +1 ફોર્મમાં હશે. +1 ફોર્મમાં હોય અને Q+ વાંચીએ છીએ. શું વાંચીએ આપણે? Q+. અને +2 ફોર્મમાં હોય તો ક્યુપ્રિક કહેવાય. અથવા તો સિમ્પલી આપણે કોપર બોલી છે +2 ફોર્મમાં હોય. હવે પ્લસ આનું નામ શું થશે? Q+ ક્લોરાઇડ. રેડી? હવે એની HClની હાજરીમાં પ્રક્રિયા કરશો તો સિમ્પલી અહીં શું બનશે ભાઈ? ડાયઝોનિયમમાંથી આ N2 અહીંથી રિપ્લેસ થશે, N2 અહીંથી રિપ્લેસ થશે, N2 પ્લસ હવે આ જે સ્ટ્રક્ચર દોર્યું છે એનું નામ શું થશે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એની રિએક્શન કેની સાથે કરશું? Cu2Cl2. ઇટ મીન્સ Q+ ક્લોરાઇડ ઇન ધી પ્રેઝન્સ ઓફ HCl. સો ફાઇનલ શું મળશે આપણે અહીંયા? ક્લોરોબેન્ઝીન પ્લસ N2 એઝ અ ગેસ લિબરેટ થશે અહીંથી. ઓકે? સો સેકન્ડ સ્ટેપ છે Cu2Cl2 ઇન ધી પ્રેઝન્સ ઓફ HBr. જો અહીં આપણે Cl લીધું તો પ્રોડક્ટ શું મળી? ક્લોરોબેન્ઝીન. હવે અહીંયા Br લેશું ઇન ધી પ્રેઝન્સ ઓફ HBr તો ફાઇનલી પ્રોડક્ટ કઈ મળશે આપણે? બ્રોમોબેન્ઝીન. ઇટ મીન્સ આ બંને રિએક્શન છે એનું નામ થશે સેન્ડમેયર રિએક્શન. આ તમારે 12થમાં આવી જ ગઈ છે સેન્ડમેયર રિએક્શન. રેડી? ચાલો હવે સિમ્પલી આમાં ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા HbF4 સાથે કરશું. આનું નામ થાય ફ્લોરોબોરિક એસિડ. ફ્લોરોબોરિક એસિડ સાથે કરશું તો આપણે ફ્લોરોબેન્ઝીન મળશે એઝ વેલ એઝ N2 અહીંથી લિબરેટ થશે પ્લસ BF3. ઇટ મીન્સ એક ફ્લોરિન છે બેન્ઝીન રિંગને અટેચ થઈ જશે ને લાસ્ટમાં જે aqueous Ki. ઇટ મીન્સ પોટેશિયમ આયોડાઇડની પ્રેઝન્સમાં જો તમે રિએક્શન કરશો ઇટ મીન્સ અહીંથી N2 લિબરેટ થશે, આયોડિન અહીંયા અટેચ થશે અને K અને Cl એઝ અ KCl રિમૂવ થશે. રેડી? સો આ બેન્ઝીન રિંગ બેન્ઝીન ફર્સ્ટ preparation of the halogenation of benzene. Halogenation it means simply halogen સાથે in the presence of Lewis acid માં પ્રક્રિયા કરશો તો ફાઇનલી તમને હેલોબેન્ઝીન it means aryl halide મળશે. અને સેકન્ડ કઈ રિએક્શન છે? ફ્રોમ ડાયઝોનિયમ સોલ્ટ. ડાયઝોનિયમ સોલ્ટને સ્લાઇટલી ગરમ કરશો in the presence of Cu2Cl2 or in the presence of Cu2Cl2. so finally તમને ક્લોરોબેન્ઝીન as well as બ્રોમોબેન્ઝીન મળશે. ઓકે? તો આ લેક્ચરમાં બસ આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એરાઇલ હેલાઇડની સબસ્ટિટ્યુશન રિએક્શન જોઈશું. ઓકે? સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.